નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંડી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ યથાવત રહેતા દિવસના અંતે ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. નિફ્ટી ઉપલા સ્તરેથી 100 પોઈન્ટ ઘટીને બંધ. બેંક નિફ્ટી પણ ઉપલા સ્તરેથી 500 પોઈન્ટ ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આવ્યા લાલ નિશાનમાં. કાચા તેલમાં ફરી આવ્યો ઉભરો. બ્રેન્ટનો ભાવ 5%થી વધારે ઉછળ્યો. પશ્ચિમ એશિયામાં તણાવ ફરીથી વધવાની અને સપ્લાયની ચિંતાએ વધ્યો ભાવ. એનર્જી શેર્સમાં આજે તોફાની તેજી. વાયદાના ટોપ 5 શેર્સમાં 4 પાવર સેક્ટરના શેર્સ. અદાણી ગ્રીન લગભગ 2% ઉછળ્યો. સાથે જ સારા બિઝનેસ અપડેટ્સથી બીએચઈએલમાં પણ 3.5% ઉછાળો. સીજી પાવર, ટોરેન્ટ પાવર, એબીબી, હિતાચીમાં સારી ખરીદારી. ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ જીઓ ફાઇનાન્શિયલ્સમાં ઘટાડો. શેર 2% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર બન્યો. ત્યાં જ નબળા પરિણામ બાદ માસ્ટેકમાં પણ નફા વસૂલી. શેર 4% જેટલો ઘટ્યો. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. નિફ્ટીની કંપની એચસીએલ ટેક અને નેસ્લેના આવશે પરિણામ. 13% વધી શકે છે નેસ્લેનો નફો અને આવક, જ્યારે માર્જિનમાં જોવા મળી શકે છે દબાણ. સાથે જ પર્સિસ્ટન્ટ, ટાટા એલેક્સી અને 361ના પરિણામ ઉપર પણ રહેશે નજર. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે એક ઉતાર ચઢાવનું સેશન આપણે રહેતું જોવા મળ્યું અને જે રીતે અહીં આગળથી શાંતિ વાર્તાઓ પર અનિશ્ચિતતા બનેલી છે અને હવે થોડા સંકટના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે, એનું રિએક્શન માર્કેટમાં જોવા મળ્યું. ઉપલા શરીરથી બજાર ઘટીને બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ કહી શકાય એ રીતનું ક્લોઝિંગ. સેન્સેક્સની વાત કરીએ તો 0.03% એટલે કે 26 પોઈન્ટના ઘટાડા સાથે 78,520 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીમાં પણ બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ. 11 પોઈન્ટની મજબૂતી સાથે 24,364 ઉપર નિફ્ટી બંધ થયો છે. નિફ્ટી સેન્સેક્સ બંને હલકી મજબૂતી સાથે ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયા છે. પણ મિડકેપને નજર કરી લો તો એ લાલ નિશાનમાં સરકતું જોવા મળ્યું છે અને 59,790 પર લગભગ 0.18%ના દબાણ સાથે મિડકેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટીનું પણ ફ્લેટ ક્લોઝિંગ રહ્યું છે. 16 પોઈન્ટની મજબૂતી તરફ 56,582 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે 1,127 શેરની અંદર મજબૂતી સાથેનું ક્લોઝિંગ અને 1,916 શેરમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર જોઈ લઈએ. ગેનર્સથી જો શરૂઆત કરીએ, ટ્રેન્ટ 3.29%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર બન્યો છે. જેએસડબલ્યુ સ્ટીલ 2.76% જેટલો મજબૂત અને એસબીઆઈ બેંક 2.55% જેટલી મજબૂતી સાથે આ સ્ટોક આપણને બંધ થતા જોવા મળ્યા છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ, ગ્રાસિમ અને એનટીપીસી અહીંયા પણ 1થી 2.25%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણને જોવા મળ્યા છે. પણ હવે ઘટનારા શેર જોઈ લઈએ. જીઓ ફાઇનાન્શિયલ્સ પરિણામ બાદ મોટો ઘટાડો. ટોપ લૂઝર 2.75%, 3% દબાણ. હિન્દાલ્કોમાં 2.25%નું દબાણ. ટાટા મોટર્સ પીવી 2.25%નું દબાણ. અને આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, બીઈએલ અને એલએનટી પર નજર કરી લો, લગભગ 1%ના દબાણ સાથે આ સ્ટોક બંધ થતા જોવા મળ્યા છે. તો આ ટોપ ગેનર્સ, ટોપ લૂઝર જોયા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને માર્કેટ અત્યારે એકદમ અસમંજસની પરિસ્થિતિમાં બની રહ્યું છે. હવે જે રીતની આગળથી શાંતિ વાર્તાના લઈને બીજા રાઉન્ડના લઈને ઘણી બધી અનિશ્ચિતતાઓ માર્કેટમાં આપણે જે રીતે જોયું, ઉપલા સ્તરેથી ઘટાડો આવતો દેખાયો છે અને મહત્ત્વના સ્તરો પર ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે 24,200ની ઉપર અને 24,400ની નીચે 24,364 પર. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને હવે નિફ્ટી માટે આપણે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન. એન્ડ નિફ્ટીની વાત કરીએ તો આજના દિવસમાં જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, જે વ્યૂ અત્યારે ક્લોઝિંગને લઈને માર્કેટનો બની રહ્યો છે, અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 24,365ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને અત્યારે આ લેવલ પર આવતું જોવા મળી રહ્યું છે. વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ હું મેન્ટેન કરીને ચાલવાની સલાહ આપીશ. લો લેવલથી કોઈ પણ ઘટાડો આવે નીચે 24,200 સુધી, તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીશું. 24,000ના એસએલઈ સાથે ઉપલા મથાળે 24,500 જો બ્રેક કરે
તો 24,900 સુધીના પણ લેવલ તમને આવતા જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલ પર એ પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહેશે નિફ્ટીમાં. નિફ્ટીમાં પોઝિટિવ સાઇડનો વ્યૂ, ઘટાડે ખરીદી કરીને ચાલવાની કુનાલજીની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો ક્યાંથી ખરીદારી કરી શકો છો? 24,200ના લેવલ મળે છે, ખરીદારી કરીને ચાલો. અહીંયા આગળથી 24,000નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 24,500થી લઈને 24,900 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ. અને બેંક નિફ્ટી માટે કુનાલજી આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ વ્યૂ રાખી શકાય કે નહીં? કઈ રીતે આપની સલાહ બનશે? વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ, વ્યૂ બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ સાઈડનો છે. 56,582ની અરાઉન્ડ બેંક નિફ્ટી ટ્રેડ કરે છે. લો લેવલ પર કોઈ પણ ઘટાડો આવે 56,100 અથવા 56,200 તો 56,100 56,200 તો લો લેવલ પર 55,780 ની સાથે જ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા મથાળે 57,000 અને એ જો બ્રેક કરે તો 57,800 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ તમને બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે, બટ ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ વ્યૂ, પણ ઘટાડે ખરીદી કરવાની છે. તો બેંક નિફ્ટી માટે લેવલ ખાસ નોંધી લેશો. 56,100 56,200ના લેવલ્સ મળે છે તો તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો. ટાર્ગેટ જે તમારા બની શકે છે 57,000 અને એ ક્રોસ થાય છે તો 57,800. સ્ટોપલોસ 55,700નો તમારે રાખવાનો રહેશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ કુનાલજી તરફથી બની રહી છે. તો આ તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની ખાસ કરીને ચર્ચા કરી છે. અને હવે આપણે જો સ્ટોક્સની વાત કરી લઈએ, જીઓ ફાઇનાન્શિયલ્સથી શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર કુનાલજી, અને રિઝલ્ટ બાદ અહીંયા દબાણ બનતું આપણને દેખાયું ને લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એક નાની રેન્જમાં ને વધારે પડતો ઘટાડા તરફ જ આ સ્ટોક આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. આ સ્ટોકના ચાર્ટ તમને કઈ રીતે લાગી રહ્યા છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? વેલ, જીઓ ફાઇનાન્સની વાત કરીએ, જે વ્યૂ અત્યારે કાઉન્ટર આપણને બતાવી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનાર દિવસમાં થોડી વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. નો ડાઉટ 3% કાઉન્ટર નીચે છે, બટ 233 પાસે સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે. એટલે કાલના દિવસમાં જો આપણને 233ની અરાઉન્ડ જો આ સ્ટોક જોવા મળે તો પછી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા મથાળ 250 અને જો બ્રેક કરે તો 275 સુધીના પણ લેવલ તમને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે ઘટાડે ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે જીઓ ફાઇનાન્સમાં પણ. ઓકે, 233 ખરીદી કરવાની છે. 250નો ટાર્ગેટ અને એ ક્રોસ થાય છે તો 275નો પણ ટાર્ગેટ બની શકે છે. કુનાલજી, સ્ટોપલોસ અહીંયા કેટલો ધ્યાને રાખવાનો રહેશે? વેલ, 233ની અરાઉન્ડ આવે છે તો જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એ રહેશે 222. ઓકે, 222નો સ્ટોપલોસ ધ્યાને રાખો અને ઘટાડે ખરીદી 250 275ના ટાર્ગેટ માટે. તો ત્યારબાદ આપણે બેંક્સની વાત કરી લઈએ. પ્રાઇવેટ બેંકમાંથી જોઈએ તો કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધારે દબાણ જોવા મળ્યું. એચડીએફસી બેંક પણ દબાણ તરફ હતી, પણ પીએસયુ બેંક્સ મજબૂતી તરફ હતી. એસબીઆઈ પર જો નજર કરી લઈએ તો એ 2.5%થી વધારે મજબૂત થતી આપણને જોવા મળી છે. તો બેંક્સ, પ્રાઇવેટ પીએસયુ બેંક અને સાંકળી લઈએ, ક્યાં ફોકસ હોવો જોઈએ? કયા કાઉન્ટર્સ તમને સારા લાગી રહ્યા છે કુનાલજી? વેલ, બેંકની વાત કરીએ તો પીએસયુ બેંકમાં એક સ્ટોક છે જેમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે, અને એ છે કેનેરા બેંક. કેનેરા બેંકનો ચાર્ટ ઘણો કન્વિન્સિંગ છે કમ્પેર ટુ અધર બેંક્સ, અને કેનેરા બેંક પર ડેફિનેટલી ફોકસ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે કેનેરા બેંકે બ્રેકઆઉટ પણ આપણને બતાવેલું છે. સો કેનેરા બેંક પર અત્યારે આ લેવલ પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 143ની અરાઉન્ડ સ્ટોકે આપણને ક્લોઝિંગ આપ્યું છે. 139ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 148નો ટાર્ગેટ અહીંયા આપણને આવતું જોવા મળી શકે. 148 જો બ્રેક કરે તો 154નો પણ ટાર્ગેટ તમને કેનેરા બેંક બતાવી શકે છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે કેનેરા બેંક પર અત્યારે આ લેવલ પર બની રહ્યો છે પીએસયુ બેંકમાંથી. ઓકે, પીએસયુ બેંકમાંથી કેનેરા બેંક ઉપર એક તમારા માટે સલાહ છે. અહીંયા તમે ખરીદી કરીને ચાલી શકો છો. 139નો સ્ટોપલોસ ધ્યાને રાખો અને ટાર્ગેટ પહેલો 148 અને ત્યારબાદ 154 સુધીના ટાર્ગેટની પણ શક્યતા કેનેરા બેંકમાં લાગી રહી છે. ખરીદી કરીને ચાલો. ત્યારબાદ મેટલ્સને લગતા સ્ટોક પર નજર કરીએ, જ્યાં જે આપણને દબાણ જોવા મળ્યું છે. હિન્દાલ્કો 2.5%ના દબાણ સાથે ટોપ લૂઝરની અંદર સામેલ થયો. આ ઉપરાંત નાલ્કો, એનએમડીસી, આ બધા સ્ટોકમાં પણ આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલને લગતા સ્ટોકને, અને અહીંયાથી કોઈ ખાસ સલાહ બનશે આપની?
મેટલને લગતા સ્ટોકની વાત કરીએ તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, ખાસ કરીને તમે જુઓ જે પ્રમાણે મોમેન્ટમ અત્યારે મેટલ સ્ટોક્સ આપણને બતાવી રહ્યા છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ એક શાઇનિંગ મોમેન્ટમ મેટલ આપણને બતાવી શકે છે. આજના દિવસમાં 12,830 પાસે મેટલ કાઉન્ટર ટ્રેડ થયા છે. એમાં જિંદાલ સ્ટીલ, લોયડ સ્ટીલ, અદાની એન્ટરપ્રાઇઝ, જેએસડબલ્યુ સ્ટીલે ઘણી સારી મોમેન્ટમ બતાવી છે. નો ડાઉટ સામે વીડીએલ અને હિન્દાલ્કોએ એક નેગેટિવ મોમેન્ટમ બતાવી છે, બટ અહીંયા આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડ બની રહ્યો છે. જેએસડબલ્યુ સ્ટીલ અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેઝન્ટ લેવલ પર જેએસડબલ્યુ સ્ટીલે જોવા જઈએ તો 1275 સુધીના લેવલ બતાવ્યા છે. આવનારા દિવસોમાં 1285 અને 1285 જો બ્રેક કરે તો 1320 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એમાં કોઈ બે મત નથી. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1275 ના એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલી શકીએ. ઓકે, તો જેએસડબલ્યુ સ્ટીલ પર ખરીદી કરીને ચાલો. 1275નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 1285 અને ત્યારબાદ 1320ના ટાર્ગેટ માટે જેએસડબલ્યુ સ્ટીલમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ મેટલ સ્ટોક પૈકી આપણે ખાસ કરીને વાત કરી. કુનાલજી, આઈએક્સના સ્ટોક ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ, જ્યાં આપણે જે રીતે જોયું માર્કેટ કપલિંગ નોર્મ્સને લગતા નોટિફિકેશન આવ્યા બાદ એક ઘટાડો જોવા મળ્યો છે, અને મોટો ઘટાડો, લગભગ 8%નો ઘટાડો. તો હવે તમને આ સ્ટોકના ચાર્ટ કેવા લાગી રહ્યા છે, અને આ ઘટાડા બાદ આઈએક્સ પર તમારી કઈ રીતની સલાહ બનશે? વેલ આઈએક્સ ની વાત કરીએ, વ્યૂ અત્યારે આઈએક્સ ને લઈને જોવા જઈએ થોડો નેગેટિવ સાઈડનો છે. 8% કાઉન્ટર નીચે છે. ફર્ધર ઘટાડામાં 121 સુધીના લેવલ બતાવી શકે. 121 બ્રેક કરે તો 114 સુધી ઉપર લેવલ આ કાઉન્ટર આપણને બતાવે એવું લાગી રહ્યું છે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઈડનો જ બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા બની રહી છે. હા, 121 114 આવે તો મને એવું લાગે છે કે ત્યાંથી સારું બાઉન્સ બેક આપણે આ કાઉન્ટર બતાવી શકે ને એના બેઝ પર કે કાઉન્ટર આપણને 150 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. અત્યારે અવોઇડ કરો. 120 115 ના લેવલ આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ જાણી લઈએ. તો કયા સ્ટોક પર કઈ રીતની સલાહ બની રહી છે આપની? બે કોલ છે, બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા કેનેરા બેંક છે. 143.90 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. 139 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 148 અને 154 આ બે ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે. અને બીજો જે છે એ યુબીએલ છે. યુબીએલમાં વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. 1522 ની અરાઉન્ડ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેશર લેવલથી ખરીદી કરીને ચાલી શકાય. 1475 ના એસએલની સાથે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 1570 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 1640 તો બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. સો યુબીએલ અને કેનેરા બેંક બંને એથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. તો અહીંયા આગળથી કુનાલજીની પસંદગીના બે સ્ટોક કેનેરા બેંક અને યુબીએલ. કેનેરા બેંકની વાત કરી લઈએ. ખરીદારી કરીને ચાલવાની સલાહ. 148થી 154ના ટાર્ગેટ બની શકે છે, અને 139નું સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત યુબીએલમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ 1415નો સ્ટોપ લોસ, 1475નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. ટાર્ગેટ 1570થી 1640ના પણ ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો યુનાઇટેડ બેવરીઝમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. તો કુનાલજીની પસંદગીના બે સ્ટોક આપણે જાણી લીધા છે, અને હવે આપણે વધારે ચર્ચાની અંદર આગળ વધીએ, અને ખાસ કરીને અમુક સ્ટોક જે મજબૂતી તરફ રહ્યા છે ત્યાં પણ નજર કરી લઈએ. આજના દિવસે બલરામપુર ચીનીનો જે સ્ટોક છે કુનાલજી, ત્યાં 6%ની આસપાસની સારી મજબૂતી જોવા મળી છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને અહીંયા કઈ રીતની તમારી સલાહ બનશે? વેલ બલરામપુર ચીનીની વાત કરીએ, વ્યૂ બલરામપુર ચીની લઈને અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો જ થઈ રહ્યો છે. જે વ્યૂ જે પ્રમાણેની મોમેન્ટમ આ કાઉન્ટર આપણને બતાવી છે આજના દિવસમાં 515 ની અરાઉન્ડ ક્લોઝિંગ છે. ઉપલા મથાને 527 જો બ્રેક કરે તો 590 સુધી આપણે લેવલ એઝ અ ટાર્ગેટ અમને આ સ્ટોક બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બેમત નથી. બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે નવી ખરીદારી માટે રિસ્ક અત્યારે એટલું ફેવરેબલ નથી. ઓકે, પોઝિટિવ વ્યૂ, પણ નવી ખરીદારી કરવાની આ લેવલથી કોઈ સલાહ તમારે માટે નથી બનતી દેખાઈ રહી. તો આપણે ખાસ કરીને બલરામપુર ચીનીની વાત કરી છે. આ ઉપરાંત આજે આપણે જે ઓઇલ માર્કેટિંગ કંપની છે HPCL, BPCL, આમાં પણ એક મજબૂતી આવતા જોઈ. લગભગ 2% અને એની આસપાસની મજબૂતી સાથે આ સ્ટોક બંધ થયા છે. ક્રૂડમાં ઘટાડાની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે?
BPCL ની વાત કરું તો BPCL અત્યારે જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી રેલી આ કાઉન્ટર બતાવી શકે છે. 306 નો એક ઘણો સારો સપોર્ટ છે. 316 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 306 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો 340 થી લઈને 350 સુધીના ટાર્ગેટ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. ઓકે, તો અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ ખાસ કરીને બની રહી છે. તો સાથે જ પાવર સ્ટોકની પણ વાત કરી લઈએ, ત્યાં પણ ખરીદારી આવતી દેખાય. અને આજે આપણે જે રીતે જોયું, ટોરેન્ટ પાવર, CG પાવર રિલેટેડ ઘણા બધા સ્ટોક મજબૂતી દર્શાવી રહ્યા હતા. ત્યાંથી કોઈ કાઉન્ટર આપને પસંદ આવી રહ્યું છે, કુનાલજી? એટલે સીજી પાવર છે, ટોરન્ટ પાવર છે, ટાટા પાવર છે, બધા જ કાઉન્ટરની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર નો ડાઉટ સારી મોમેન્ટમ આપણને દરેક સ્ટોકમાં જોવા મળી છે. બટ મારો વ્યૂ અત્યારે આ લેવલ પર ટોરન્ટ પાવર પર પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે હજુ પણ સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન રાખી શકીએ. 1600 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ હતું, 1606 ની ઉપર સ્ટોક સસ્ટેન થયો છે. લાઇકલી ચાન્સીસ છે 1680 નો પહેલો ટાર્ગેટ આપણને જોવા મળે. 1680 જો બ્રેક કરે તો 1800 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 1560 ના એસએલની સાથે. ઓકે, ટોરેન્ટ પાવરને અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ. 1560ના એસએલને મેન્ટેન કરીને ટોરેન્ટ પાવર પર ખરીદી કરીને ચાલો. આ એક વ્યૂ ખાસ કરીને પાવર સ્ટોકમાંથી ટોરેન્ટ પાવર ઉપર બની રહ્યો છે. આ ઉપરાંત આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. એચસીએલ ટેકમાં આજે ઘટાડો આપણને જોવા મળ્યો છે 1% આસપાસનો. અને ખાસ આ કાઉન્ટર પરિણામ આવતીકાલે આવવાના છે, એના હિસાબે પણ આવતીકાલ માટે ફોકસમાં રહી શકે છે. એચસીએલ ટેક પર આપનો કઈ રીતનો મત, અને અન્ય કોઈ આઈટી સ્ટોક્સ પર આપની સલાહ બનશે? એટલે એચએલ ટેકની વાત કરીએ તો એક સારી મોમેન્ટમ આપણને એચએલ ટેક જેવા કાઉન્ટરમાં રિસન્ટ ડેઝમાં જોવા મળી છે. મોસ્ટલી જે પ્રમાણે અત્યારે આ બધા સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એચએલ ટેક પ્રેઝન્ટ લેવલ પર પરિણામ આવવાના છે, એટલે વોલેટિલિટી વધારે પડતી રહેશે, એમાં કોઈ બેમત નથી. બટ ટાઈમિંગ માટે જેટલા બી એનો કાઉન્ટર છે, એચએલ ટેક છે, ટેક મહિન્દ્રા છે, ઇન્ફોસિસ છે, એ બધા કાઉન્ટર થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો ડેફિનેટલી આ બધા જ કાઉન્ટરને અવોઇડ કરો. ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી હું કહીશ કે થોડીક રાહ જુઓ, તમને ફરીથી એક કરેક્શન જોવા મળી શકે છે, માઇનર કરેક્શન, ને ત્યાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. એટલે રિઝર્વ લેવલ તો અવોઇડ કરો, એ વધારે સારું રહેશે. આવનારા દિવસોમાં માઇનર કરેક્શન આવે ત્યાં આપણે પોઝિશન બનાવીને ચાલી શકીએ આઈટી કાઉન્ટર્સમાં. એ તો આઈટી કાઉન્ટર્સમાં અત્યારે તમે એક થોડી વેટ એન્ડ વોચની રાહ જોઈને ચાલો, એટલે આ એક સલાહ બની રહી છે. અને ટ્રેડિંગ માટે તો અવોઇડ કરો. નીચેના સ્તરોથી રોકાણ કરવા લાંબા ગાળા માટે આપણે એક વિચાર કરી શકીએ છીએ, પરંતુ હાલના સ્તરે ટ્રેડિંગ માટે અવોઇડ કરીને ચાલવાની આઈટી કાઉન્ટર ઉપર સલાહ બની રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી લઈએ. એ અલ્ટ્રાટેક સિમેન્ટ આજે એક સમાચારમાં રહેતું કાઉન્ટર રહ્યું છે. જો કે બહુ મોટો ઉછાળો આજે નથી જોવા મળ્યો, પણ નવા માઇલસ્ટોન આ કંપનીએ અચીવ કર્યા છે, અને 5% મજબૂતી સાથે અહીં આગળથી આ સ્ટોક બંધ થતો દેખાયો છે. તો ટેકનિકલી આ કાઉન્ટર તમને કેવું લાગે છે? અને સિમેન્ટ સ્ટોકમાંથી, આના પિયર્સ કાઉન્ટરમાંથી પણ આપની જો કોઈ સલાહ હોય તો આપ જણાવશો. 11,900 ની અરાઉન્ડ કાઉન્ટરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, અને વ્યૂ અલ્ટ્રાટેક પર જ અત્યારે પોઝિટિવ સાઈડનો થઈ રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 11,700 ના એસએલની સાથે 11,970 ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. લેવલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મથાળે 12,100 અને 12,100 જો બ્રેક કરે, 12,350 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ કાઉન્ટર આવનારા દિવસોમાં બતાવી શકે છે. અને સામે સામે બીજા કાઉન્ટરની વાત કરીએ, એસીસી છે, અંબુજા છે, રામકો છે, બધામાં એમાં એવી કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી, એવું કોઈ કન્વિક્શન નથી આવી રહ્યું, જે કન્વિક્શન તમને અત્યારે અલ્ટ્રાટેકમાં જોવા મળી રહ્યું છે. તો વ્યૂ અત્યારે અલ્ટ્રાટેકમાં પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. ઓકે, તો અલ્ટ્રાટેકમાં પોઝિટિવ સાઇડનું વ્યૂ, અને 12,100, 12,350 સુધીના અહીં આગળથી તમને ટાર્ગેટ જે છે એ જોવા મળી શકે છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર આપણે ખાસ કુનાલજીનો વ્યૂ લીધો છે. આ બાદ આપણે કુનાલજી રેડિકોના કાઉન્ટરને ડિસ્કસ કરી લઈએ. અહીંયા પણ એક સારી મજબૂતી આવતી જોવા મળી, લગભગ 5.5% આસપાસની મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થયું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? રેડિકોમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે રિસન્ટ ડેઝમાં, જે પ્રમાણે રેડિકો ટ્રેડ કરી રહ્યો છે. લીકર કાઉન્ટર છે, અને વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો. એક સારી મોમેન્ટમમાં કાઉન્ટર 3340 ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપ્યું છે. થોડુંક કન્સર્ન છે
ઉપલા મથાળે 3410 ની અરાઉન્ડ, કેમ કે પહેલા પણ 3410 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. આ લેવલ પર જો 3410 ક્રોસ કરે છે તો 3350 થી લઈને 3900 સુધીના લેવલ પણ તમને રેડી બતાવી શકે છે. પ્રેઝન્ટ લેવલ પર કોઈ નવી પોઝિશન બનાવવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે હોલ્ડ કરો. 3410 ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી ત્યાં નવી પોઝિશન આપણે બનાવીને ચાલી શકીએ. ઓકે, તો અત્યારે અહીંયા આગળ તો નવી પોઝિશન માટે કોઈ સલાહ બનતી રેડિકો ખેતાનમાંથી નથી જોવા મળી રહી. અને હવે આપણે BHELનું કાઉન્ટર પણ ડિસ્કસ કરી લઈએ. અહીંયા પણ એક મજબૂતી તરફનો જ વ્યૂ રહ્યો અને અહીંયા પણ 5.5% આસપાસની મજબૂતી રહી છે. તો BHELને કઈ રીતે જોઈ રહ્યા છો? આમ ડિફેન્સ સેક્ટરને આપણે જોઈએ તો આજે થોડું નેગેટિવ તરફ રહ્યું હતું, પણ આ કાઉન્ટરમાં મજબૂતી રહી. વેલ, BHL ની વાત કરીએ, એક સારી મોમેન્ટમ BHL એ બતાવી છે. 325 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરે બતાવ્યા છે. ઓવરઓલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. કાઉન્ટર અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું 306 307 લેવલ એની ઉપર સસ્ટેન હોય છે. એટલે એક સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. નવ આ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, કેમ કે નવી ખરીદારી માટે નવી ખરીદારી માટે એસેટ એટલો પ્રોપર નથી. તો જો તમારી પાસે પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, તો હોલ્ડ કરી, જો પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી ખરીદારીની સલાહ નથી. તો આ BHEL પર આપણે અહીં આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. રિયલ્ટી કાઉન્ટર્સની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણે જોયું કે એક ઘટાડા તરફનું રિયલ્ટી ઇન્ડેક્સની અંદર આપણને માહોલ રહેતો દેખાયો હતો. અને જો સ્ટોક પર નજર કરી લઈએ, ગોદરેજ પ્રોપર્ટીનું ક્લોઝિંગ કઈ રીતનું થયું છે એ પણ જો આપણે અહીં આગળથી જોઈ લઈએ તો દબાણ તરફનો કામકાજ અહીં આગળથી રહ્યું. 0.22% દબાણ અહીં આગળથી બન્યું. અન્ય રિયલ્ટીને લગતા સ્ટોક ગોદરેજ પ્રોપર્ટીઝ ફ્લેટ ક્લોઝિંગ છે, પોઝિટિવ સાઇડ થયું છે. પણ ઘણા સ્ટોક આજે દબાણ સાથે પણ બંધ થયા છે. કઈ રીતની સલાહ બનશે આ રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી? રિયલ એસ્ટેટને લગતા સ્ટોકની વાત કરીએ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો થોડુંક ડાઇસી જોવા મળેલું છે. જે પ્રમાણે સ્ટોકે મોમેન્ટમ બતાવી છે છેલ્લા 3 દિવસથી રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે. લો લેવલ પર 1720, ઉપલા મથાળે 1775. આઈડિયા સાઇડનું બ્રેકઆઉટ આપણને જોવા મળે એના પછી એક નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બધા સામે સાઈડ લોઢા ડેવલપર્સ પર ડેફિનેટલી એક વ્યૂ બનશે. 856 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. કોઈ પણ ઘટાડો હવે 830 સુધી તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપલા મથાળે 880 જો બ્રેક કરે તો હવે તમને 960 સુધીમાં પણ લેવલ આવતા જોવા મળી શકે. અને જો નીચે 830 પાસે આવે તો ત્યાં આપણે જે એસએમ મેન્ટેન કરીને ચાલીશું એ રહેશે 790નો. ઓકે, તો લોધા ડેવલપર્સ પર ખાસ ધ્યાન આપી શકો છો. 790નો એસએલ, 960ના ટાર્ગેટ માટે ખરીદી તરફનો વ્યૂ તમે રાખી શકો છો. તો આ રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી ખાસ વાત કરી છે. અને ત્યારે જ કુણાલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? એટલે જેટલા બી સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોકની ચર્ચા કરી છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુણાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આપણે કુણાલજી પાસેથી સ્ટોક્સ અંગે ચર્ચા કરી, એમનો નિફ્ટીનો વ્યૂ પણ લીધો કે જે પોઝિટિવ રહ્યો છે, ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. પણ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો આનંદ રાઠી શહેરના જીગર પટેલની સલાહ જે બની રહી છે, નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 24,400 24,350ની વચ્ચેના સ્તર મળે છે. તો વેચીને ચાલો. સ્ટોપલોસ 24,550નો અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,100નો. તો જીગર પટેલ તરફથી નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ. હવે નજર કરીએ SSJ ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ પર. એમણે નિફ્ટીને બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,300ની આસપાસથી બાય કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપલોસ 24,150નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી અન્ય નિષ્ણાતોની પણ જાણી, અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. તો આવતીકાલેમાં હાલ આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.